હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે મેં મેલડી માને મારે માનેલું હતું શ્રીફળ માનતારું, તો એ આજે પૂરું કર્યું છે. પગે લાગી લેજો. જય મેલડી માં. અને ફ્રેન્ડ્સ, પાણી તો જોવો કેટલું બધું વાટકો ભરાઈ ગયું, એટલું બધું પાણી નીકળ્યું. પ્રસાદી તમે પણ લઈ લેજો. માતાજી તમને બધાને સાજા રાખે અને સૌની ઈચ્છા પૂરી કરે. ફ્રેન્ડ્સ, તો ચાલો ડ્રેગન ખાવા. મને થોડીક ભૂખ લાગી છે, પણ શું મસ્ત આનો કલર છે, એકદમ કલરફુલ. તો ચાલો ફટાફટ આપણે ફ્રૂટ્સ ખાઈએ, કારણ કે થોડો ફેસ મારો ઓલો થઈ ગયો છે, બીમાર પડી ગઈ હતી એટલે ઘણા સજેસ્ટ કર્યું કે ફ્રૂટ્સ ખાવ. તો હંમેશા આપણા કાલે જ લઈ આવ્યા છે ડ્રેગન. બહુ સરસ છે, એકદમ મીઠું છે. બાય ધ વે એનો કલર મસ્ત છે. લિપસ્ટિક એ સરસ થાય, પર્પલ કલરની લિપસ્ટિક લાગે છે. લિપસ્ટિક કરી રહ્યું છે. રટકાઈએ તમે પણ ચાલો. બહુ મીઠું છે, સરસ છે. ફટાફટ મારા ફ્રૂટ પતાવું, પછી રસોઈ પણ કરવી છે ને. પાછા મળીએ, જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ. હાય મારા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં ને? તો આઈ હોપ કે તમે બધા મજામાં છો ને. હું પણ એકદમ ફિટ એન્ડ ફાઇન છું. તો બસ મસ્ત મજાના નવો બેસ્ટ બ્લોગ સાથે હું પારુસોની તમારા બધાનું મસ્ત મજાના મારા સ્વીટ હોમમાં સ્વાગત કરું છું. અને ભાઈ શ્રાવણ મહિનાની ફરી એક વખત તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભાઈ શ્રાવણ મહિનો તો બધાનો ફેવરેટ છે. શિવજીની બધા સાચા મનથી સેવા પૂજા કરે અને શંકર દાદા સૌની મનની ઈચ્છા પૂરી કરે અને બધાને સાજા નરવા રાખે. મસ્ત મજાની વાતો સાથે, શુભેચ્છાઓ સાથે આજનો મારો ફ્રેશ બ્લોગ મસ્ત મજાની મારી સ્માઇલ સાથે સ્ટાર્ટ કરું છું. તો ભાઈ શાક મારું આજે થઈ ગયું છે, કારણ કે શાક કાલ રાતે જ આવી ગયું હતું. ટીંડોરા બટેટાનું શાક કર્યું છે અને મારે જે માનતા હતી એ આજે મેં પૂરી કરી નાખી છે, એટલે એકદમ ખુશ છું. અને ભાઈ અમારા બધા માથે તે કાફત આવી ગઈ છે. શું તમને મારે કેવું કારણ કે તમને બધાને કહો તો એમ થાય કે આ તો પારું તો રોદડા જ રોતી, પણ એવું નથી. કારણ કે જેઠાલાલની જેવું જ છે. અમારે રોજ ઉઠીએ એટલે મુસીબત લઈને જ અમે ઉઠીએ છીએ. તો ભાઈ મુસીબત જાણવી છે. તો મુસીબત એ છે કે હમણાં 2 દિવસ અમારે પાણી જ નથી. આવે છે પણ આમ થોડુંક જ આવે છે. 15 મિનિટ માંડ રાખે છે. કોને ખબર એને અમારા આ એરિયામાંથી શું દાય છે, શું ખીચ છે. તો 15 મિનિટ કરીને પછી પાછો વયો જાય. તો બસ 2 દિવસથી પાણી નથી ભરાવાનું. હવે અમારે એક કદમ તો હવે ઉપાડવો જ પડશે. તમને બધાને ખબર છે કે મોટર લેવાના. તો આજે અમે સપ્પા મોટર જોવા જવાના છે. આ નહીં, આ તો બાઇકમાં હશે તે થશે પાણીની મોટર. તો એ રોટલી મારી ફટાફટ કરી લો, કારણ કે સવારે નાસ્તો કરી નથી. કરી છું પણ થોડોક જ. તો એ રોટલીનો લોટ બાંધી દે અને રોટલી કરી લે. 3 વાગે એટલે મારે જોબ ઉપર જવું છે. અને તમે બધા આવો છો કે નહીં? ચાલો ચાલો ફટાફટ હવે અમારા સ્ટોલની મુલાકાત કરી લો. કેટલો મસ્ત બધો નવો માલ આવ્યો છે. મેં પણ અમુક વસ્તુ કાઢી રાખી છે. 2 દિવસથી કાઢી છે, ભૂલાઈ જાય છે. તો ચાલો રોટલી લોટ બાંધી દઈએ. હવે ફ્રેન્ડ્સ, ટીંડોરા બટેટાનું કોરું એવું મારું શાક થઈ ગયું છે. એ ગાઈસ, તમને એક મસ્ત મજાની વેરાયટી બતાવું. તમને ખબર છે કે મારા છોકરાઓને ટૂથપેસ્ટ ઓલિફ આવે છે શ્રીની. તો એની સાથે આ બ્રશ ફ્રીમાં આવ્યું છે. કેટલું સરસ છે બ્રશ, લાકડાનું છે, એકદમ પાલિશ વાળું છે. તો ભાઈ આ તો મારે જ રાખવું છે, કોઈને નથી દેવું. તો મેં તો આ ફર્સ્ટ ટાઈમ જોયું છે આવું બ્રશ, આ આઈટમ. તમે તો જોઈ જ હશે. કેટલી મસ્ત છે. ફ્રેન્ડ્સ, તમને બતાવું કે અમારી હાલત તો આજે એટલી ખરાબ થઈ. નળ ખોલું છું, ખોલો, બંધ કરો, પાણી નથી આવતું. અહીંયા પણ નળ બંધ છે, ખોલું, પાણી નથી આવતું. ફ્રેન્ડ્સ, આ કેળવો તો ખાલી જ છે અને આમાં દેખાય છે પાણી જ નથી. હે ગાઈસ, તો મસ્ત મજાનો ફ્રી થઈ ગઈ છું. જમી ખાઈ લીધું છે. ખાના પીના પીના વેલા સબ કુછ હો ગયા. તો દવા મને દર વખતે ભૂલાઈ જાય છે. દવા સ્મેલથી એમ થાય. તો ખાવી તો પડશે જ. 1% તો હું સાજી થઈ ગઈ છું. સાવ સારી થઈ જાય એટલે સાતા માટામાં જલસા કરાય ને. તો દવા હું મને સ્મેલથી જ કંઈક થવા માંડે. એટલે મેં થોડુંક મોઢામાં કંઈક રાખ્યું છે. શ્રીફળ હતું રાખ્યું. જીભ ઉપર હું રાખું, પછી દવા ખાઈ એવું. તો યાર મને મોઢું કેવું કડકડ થઈ ગયું. બહુ
કડવી દવા હે ભગવાન. અઘરામાં અઘરું દુનિયામાં કામ હોય ને કડવી જીતી તો આ દવા ખાવું છે. તો બસ ભાઈ હું તો તમને એમ કહું છું કે છે ને કેવા ખરાબ દિવસો આવ્યા છે કે ઘરમાં પાણી જ નહીં, આફત આવી ગઈ. અને આ ખરાબ દિવસો કે દવા ખાવી કઈ સારી કઈ ઉંદર મારવાની નથી કરી દવા, મજા નથી એની કઈ. ચાલો બહુ કામ મેં વાતો કરી કા, હવે તમે જમીને સુઈ જાઓ અને હું જાઉં હવે જોબ ઉપર. આ તમારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે, નવા બોરિંગ ચહેરા સાથે. કારણ કે રાતે મોડું થઈ જાય ને એટલે પછી બ્લોગ નથી થતો. એટલે અત્યારે બાય બાય, કાલે પાછા મળશું. સવારે તૈયાર થઈ જાજો ને સબસ્ક્રાઇબ કરી દેજો.